એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે એમએસસીનો 502નો ક્વેશ્ચન નંબર 2 એકચ્યુઅલી આપણે બે ક્વેશ્ચન પહેલાં ડિસ્કસ કરી લીધા છે, બટ એ બંને 3.5 ના થાય એટલે એને ક્વેશ્ચન નંબર 1 કન્સિડર કરો. તો અહીંયા ક્વેશ્ચન નંબર 2 ડિસ્કસ કરીશું કે સિગ્મા ટ્રોપિક રીઅરેન્જમેન્ટ્સને સમજાવવાના છે સુટેબલ એક્ઝામ્પલ સાથે. પહેલી વાત કરીએ કે સિગ્મા ટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે શું. પહેલે આપણે એક સ્ટેટમેન્ટ આપી દઈએ કે પેરાસાયક્લિક રિએક્શન્સ છે એ ઓર્બિટલ સિમેટ્રી દ્વારા ગવર્ન્ડ એટલે કે ઓર્બિટલ સિમેટ્રી દ્વારા ભાગ લેતા હોય છે. ઇટ ઇન્વોલ્વ્સ ધ માઇગ્રેશન ઓફ સિગ્મા બોન્ડ વિધિન ધ પાઈ ફ્રેમવર્ક. કે અહીંયા સિગ્મા બોન્ડ છે એનું શું થાય છે, સિગ્મા બોન્ડ પેલી થઈ રહી છે, માઇગ્રેટ થઈ રહી છે પાઈ ફ્રેમવર્કની અંદર. આને આપણે વધારે સમજવું હોય તો અહીંયાથી જોઈ શકીએ છીએ કે આપણે એક્ઝામ્પલ લીધું છે કે CH ડબલ બોન્ડ CH2N અને અહીંયા આપણે G ગ્રુપ છે એનું માઇગ્રેશન જોવાનું છે અને એનાથી બની રહ્યું છે CH2 ડબલ બોન્ડ CHN અને CH2G. ઓકે, અહીંયા માઇગ્રેશન થઈ રહ્યું છે. આને આપણે શું કહીશું, આ આપણી માઇગ્રેશન ઓરિજિન છે જે હંમેશા sp3 હોય છે. આ આપણું માઇગ્રેશન ટર્મિનલ છે કે જે sp2 અથવા sp હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે અને G છે એ આપણું માઇગ્રેટિંગ એટમ છે કે ગ્રુપ છે, એટમ કે ગ્રુપ કહી શકીએ કે જે માઇગ્રેશન કરશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે માઇગ્રેશન ઓરિજિન છે એ પાઈ ફ્રેમવર્કને હંમેશા એડજસન્ટ હોય છે. આફ્ટર આપણે જોઈએ કે રિએક્શન થયા પછી માઇગ્રેશન ઓરિજિન છે એ sp2 બની જશે અને જે માઇગ્રેશન ટર્મિનલ છે એ sp2 અથવા sp3 રહેશે. ઓકે, સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ્સની અંદર આપણે જો નેમિંગની વાત કરીએ તો સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ્સના ઘણા બધા પ્રકાર છે. તો એ પ્રકારોમાં આપણે જોઈએ કે 1m સિગ્માટ્રોપિક એટલે 1m કેમ લખ્યું છે અહીંયા, કેમ કે 1.3 પણ હોઈ શકે છે, 1.5 પણ હોઈ શકે છે, 1.7, 1.11 કંઈ પણ હોઈ શકે છે. તો એવા રીઅરેન્જમેન્ટ્સની આપણે વાત કરીએ તો 1m સિગ્માટ્રોપિકની અંદર કયા આવશે, 1.3 જેની અંદર એક ડબલ બોન્ડ હોય છે, 1.5 જેની અંદર બે ડબલ બોન્ડ હોય છે, 1.7 જેની અંદર 3 ડબલ બોન્ડ હોય છે, 1.11 જેની અંદર 5 ડબલ બોન્ડ હોય છે. હવે બીજાની વાત કરીએ તો કે 3.3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ્સ. આની અંદર કયા એક્ઝામ્પલ આવે છે તો 3.3ની અંદર આવે કોપ રીઅરેન્જમેન્ટ, એઝા કોપ રીઅરેન્જમેન્ટ, વન કોપ રીઅરેન્જમેન્ટ, ક્લેન્સન કોપ રીઅરેન્જમેન્ટ ને ક્લેન્સન. ઓકે, ક્લેન્સન કોપ રીઅરેન્જમેન્ટ અને ક્લેન્સન રીઅરેન્જમેન્ટ બંનેમાં કોપનો ડિફરન્સ છે. બીજા છે 5.5 સિગ્માટ્રોપિક, એ સિવાયના છે 2.3 સિગ્માટ્રોપિક અને એક છે 7.7 સિગ્માટ્રોપિક. ઓકે, તો આ થઈ ગયા આપણા સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ્સના ટોટલ કેટલા ટાઈપ શું છે એ. એમાંથી આ એક એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર જે મેં આગળ દર્શાવ્યું હતું એવી જ રીતે અહીંયા આપણે CH2G એને 1 ટાઇટલ આપી દઈએ, અહીંયા CH છે એ 2, આ CH2 આપણો M અને N થઈ જશે, 1M છે એટલે CH2 CH અહીંયા N જે હતો એનો એ જ, અને CH2 સાથે અહીંયા માઇગ્રેશન થઈને G ગ્રુપ આવી જાય છે. નવી બોન્ડ બની રહી છે 1 અને M પોઝિશન વચ્ચે એટલે એને 1m સિગ્માટ્રોપિક કહીએ છીએ. હવે 1m કરતાં આપણે 1.3 સિગ્માટ્રોપિકથી જોઈ લઈએ એટલે તરત યાદ રહી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે 1.3 સિગ્માટ્રોપિક રિએક્શન બની રહ્યું છે. અહીંયા આપણી પાસે CH2 CH ડબલ બોન્ડ CH2 હતું, અહીંયા 1 2 3 3 કાર્બનની લેબલ આપી દઈએ અને આ ફર્સ્ટ કાર્બન સાથે આપણું એટમ અથવા ગ્રુપ જોડાયેલું છે એટલે એને પણ 1 આપી દઈએ. અહીંયા જોઈ લઈશું આપણે કે આ જે ડબલ બોન્ડ છે એ માઇગ્રેટ થઈને અહીંયા ડબલ બોન્ડ બનાવી રહી છે બિટવીન 1 and 2 અને આ જે ગ્રુપ અથવા એટમ હતો જે આપણે ફર્સ્ટ પોઝિશન પર હાજર હતો એ હવે અહીંયા માઇગ્રેટ થશે ઓન ટુ ધ થર્ડ પોઝિશન અને અહીંયા આપણાને જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર જોવા મળે છે એ 1+3 એટલે કે 4 ઇલેક્ટ્રોન એટલે 4nનો ટ્રાન્સફર જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે આપણે 3.3 સિગ્માટ્રોપિક રિએક્શનની વાત કરીએ તો અહીંયા 3 અને 3 વચ્ચે ડબલ બોન્ડ હતી. હવે એ જે આપણે અહીંયા 1 1 2 3 3 3 એવી રીતે આપ્યું છે, બટ એકચ્યુઅલી આપણે આને છે ને 2 લઈ લઈએ, આ 2 હશે.
તો 1 1 2 2 અને 3 3 એવી રીતે છે. હવે શું થશે તો કે આ જે ડબલ બોન્ડ છે એ માઇગ્રેટ થઈને અહીંયા 3 3 વચ્ચે બનાવશે, 3 3 વચ્ચે બોન્ડ બનાવશે. તો આ ડબલ બોન્ડ અહીંયા 2 અને 1 વચ્ચે જતી રહેશે અને આ જે 1 1 વચ્ચેની બોન્ડ છે એ તૂટી જશે, આ અહીંયાથી તૂટી જશે અને આ જે બોન્ડ છે એ 2 સાથે બની જશે. એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1 અને 2 વચ્ચે ડબલ બોન્ડ થઈ ગઈ, 2 અને 1 વચ્ચે ડબલ બોન્ડ થઈ ગઈ અને 3 3ની વચ્ચે એક નવી બોન્ડ બની ગઈ છે. ન્યૂ બોન્ડ, ન્યૂ સિગ્મા બોન્ડ ગુજરાતીની સ્ટેટમેન્ટ થઈ જશે કે 3 અને 3 વચ્ચે નવી સિગ્મા બોન્ડ બને છે, તેથી 3 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ કહેવામાં આવે છે. અહીંયા 3 + 3 એટલે કે 6 ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થઈ રહ્યું છે અને આને આપણે 4n+2 ટાઈપની પ્રણાલી કન્સિડર કરીશું. ઓલ્સો જો આપણે ઓડ એરો હશે તો એ થર્મલી અલાઉડ હશે અને જો ઇવન એરો હશે તો એ ફોટોકેમિકલી અલાઉડ હશે. હવે થર્મલ અને ફોટોકેમિકલ રિએક્શન જે સાયક્લો એડિશન હોય છે કે એના જે રિએક્શન છે એ પછી આપણે ડિસ્કસ કરીશું. અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે કે જો ઓડ એરો હશે તો તે થર્મલી અલાઉડ અને ઇવન એરો હશે તો ફોટોકેમિકલી અલાઉડ. અહીંયા મેં એમો ડાયાગ્રામ ઓફ એલાઇલિક સિસ્ટમ અને એમો ડાયાગ્રામ ઓફ પેન્ટાડાયનાઇલ સિસ્ટમ બતાવ્યા છે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ માટે જ તે. તો એ તમે આવી રીતે જોઈ શકો છો કે નોડની સંખ્યા છે 2 સિગ્મા સ્ટાર. અહીંયા આપણે 2 નોડ બતાવવાની, એલસીએમઓમાં કોઈ ઇલેક્ટ્રોન નથી અને હોમોની અંદર એક ઇલેક્ટ્રોન શો કરવાનું છે. તેવી જ રીતે જ્યારે 2 ની 4 નોડ થશે, અહીંયા 2 નોડ છે ને, અહીંયા આપણે 1 2 3 અને 4 નોડ દર્શાવી છે. અહીંયા સિગ્મા 3 ટાઈપની હતી, 1 2 3 છે. અહીંયા કેટલા છે 5, 1 2 3 4 5 એટલે 4 થઈ જશે. શું 4 થઈ જશે? નોડ આપણી પાસે 8 4 થઈ જશે. અહીંયા હોમો અને એલસીએમઓની જગ્યાએ ફક્ત લ્યુમોને બતાવવાની છે. એલસીએમઓ, હોમો અને અહીંયા લ્યુમોને બતાવવાની છે અને એની અંદર કોઈ ઇલેક્ટ્રોન દર્શાવવાના આવતા નથી. હવે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ માટે જ આ આપણે એમો ડાયાગ્રામને એ તો લઈ લીધું, પણ હજુ વધારે જો આપણે સમજવું હોય કે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે એને વધારે સમજવા માટે નીચેનો એક્ઝામ્પલ એટલે કે કોપ રીઅરેન્જમેન્ટનો એક્ઝામ્પલ જોઈ લઈએ કે એ 1,5 ડાયન સિસ્ટમમાં એક્ઝિસ્ટ કરે છે, 3 3 સિગ્માટ્રોપિક દર્શાવે છે એટલે 4n+2ની પ્રણાલી ધરાવે છે અને તે થર્મલી અલાઉડ હોય છે. આગળ જોઈએ તો 4n+2ની સિસ્ટમ હોય છે એટલે એ હીટિંગ કન્ડિશન એને આપણે થર્મલવાળી કન્ડિશનમાં દર્શાવીશું. હવે એની જે સ્ટીરિયો કેમેસ્ટ્રી છે ને એ આપણે જે પહેલાં 3 3 સિગ્માટ્રોપિકની જોઈને એ જ આવશે. બસ ખાલી કોપ રીઅરેન્જમેન્ટ છે એ કઈ રીઅરેન્જમેન્ટના થ્રુ થાય છે એ જો તમને પૂછવામાં આવે તો યાદ રાખજો 3 3 સિગ્માટ્રોપિક. અહીંયા મેં થોડુંક ડીપમાં સમજાવ્યું છે, જે તમને ત્યાં બતાવ્યું હતું કે જો અહીંયા આપણે 2 કર્યું તો અહીંયા 1 1 3 બસ એને દર્શાવ્યું છે, જે આગળ આપણે સમજી લીધું છે ઓલરેડી. પણ આ તો શું કે તમે એક્ઝામ્પલ લખ્યો હોય તો એક્ઝામિનર કે પેપર ચેકર છે એને વધારે સારું લાગે તે માટે લખવાનું છે. અને જો કોપ રીઅરેન્જમેન્ટની સ્ટીરિયો કેમેસ્ટ્રી લખવી હોય આ એડિશનલ છે. આઈ વુડ સજેસ્ટ કે જો તમને યાદ રહેતું હોય તો જ તમે આ લખજો, એ સિવાય આ લખવાની જરૂર નથી. હોપ સો કે તમને આટલો સમજ આવી ગયો હશે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.